બનેલી એ દ્રષ્ટાંતના રૂપમાં આપણે લઈએ એકનાથજી બાબાના જીવનની સત્ય ઘટના આપણને બહુ જ પ્રેરણા મળે એવી વાત છે. એક 25 વર્ષનો યુવાન સંત એકનાથજી પાસે આવ્યા. બાબા, એક સવાલ પૂછો બેટા. તમે અને અમે બંને માણસ છીએ. બોલે હા, આપણે સૌ માણસ છીએ. તો પછી તમે પાપથી મુક્ત કેમ રહી શકો છો? જો સવાલ સાંભળો બાબા, અમે તમે માણસ જ છીએ, તો આ ભેદ ક્યાં પડે છે? તમે નિષ્પાપ કેવી રીતે રહી શકો છો? અમે ગમે એટલી કોશિશ કરીએ તોય અમારાથી કંઈ ને કંઈ પાપ થઈ જાય છે. હવે સાંભળજો. સંત એકનાથજીએ કીધું, બેટા, આ સવાલ કરવામાં તે બહુ મોડું કરી નાખ્યું. બાબા, કેમ? બોલે, તારા કપાળની રેખા જોઈને મને એવું સ્પષ્ટપણે દેખાય છે કે તારી જિંદગીના છેલ્લા 7 દિવસો બચ્યા છે. આજથી 7મા દિવસે તારો મૃત્યુ થવાનું છે. એકનાથજી બાબાના મુખમાંથી નીકળેલું વાત, એના મુખમાંથી નીકળેલું વાક્ય કોઈ દિવસ ફરે નહીં. એવા સિદ્ધ સંત યુવાન ડરી ગયો. કરે 7 દિવસમાં મારું મૃત્યુ થવાનું છે? બાબાના આશ્રમે પ્રણામ કરીને ઘર તરફ રવાના થયો. અનેક વિચારોના વમળમાં મન અટવાયું. બસ, મારી જિંદગી પૂરી થઈ ગઈ. 7મા દિવસે મારે મરી જવાનું. મેં મારા મા બાપને કેટલો ત્રાસ આપ્યો. મેં મારા ભાઈઓ સાથે કેટલા ઝઘડા કર્યા. એક એક વાતો યુવાનને યાદ આવવા લાગી. પોતાના કરેલા કર્મો, કારણ વગરનો કાલ મેં પાડોશી સાથે કેટલો ઝઘડો કર્યો. એમ કહેવાય છે કે યુવાન ઘરે આવ્યો ને, પોતાના મા બાપને પગે લાગ્યો. કોઈ દિવસ નહોતો લાગ્યો, પહેલી વાર પગે લાગ્યો. મા બાપને આશ્ચર્ય થયું કે આ શું? કોઈ ગુરુ મળ્યા લાગે છે. જે પાડોશીની સાથે ઝઘડો થયો હતો એના દ્વારે જઈ, એના ઘરે જઈ પગે લાગ્યો. ભાઈ, માફ કરજો, સોરી, કાલે મેં તમારી સાથે બહુ ઝઘડો કર્યો. એને નવાઈ લાગી. કેટલા લોકોના પૈસા ઉછીના લીધા હતા, કોઈને પાછા નહોતા આપ્યા. યાદ કરી કરી એક એક વ્યક્તિના પૈસા દઈ આવ્યો. મારે કોઈનું કરજ લઈને મરવું નથી. આ 7 દિવસમાં બધાના કર્જમાંથી મારે મુક્તિ મેળવી લેવી છે. વર્ષોથી જેના ઉછીના લીધેલા પૈસા પાછા નહોતા આપ્યા. એક એક વ્યક્તિને ઘરે જઈ પોતાનું જે કાંઈ બેલેન્સ હતું એને ઉપાડી અને બધાનું ચૂકતે કરી દીધું. 1 દિવસ, 2 દિવસ, 3 દિવસ, 4 દિવસ વીતી ગયા. બસ, મારી જિંદગી પૂરી થઈ ગઈ. આજ મારે મરી જવાનું છે. લાવ, છેલ્લો દિવસ છે, દેવ દર્શન કરી આવું. એ નાના ગામડાના જે કાંઈ મંદિરો હતા, રામ મંદિર, શિવ મંદિર, ગામના પાદરમાં હનુમાનજીનું મંદિર, દર્શન કરીને ઘરે આવ્યો.
7મા દિવસની સાંજ પડી ગઈ. એની માએ કહ્યું, ચલો બેટા જમવાનું થઈ ગયું છે, સાંજ પડી ગઈ. બોલે, મને નથી જમવું, મને ભૂખ નથી. સામે મૃત્યુ દેખાય છે, કેમ ભોજન ભાવે? ખાધું ન ખાધું, પોતાને રૂમમાં જતો રહ્યો, સુવા ગયો, ઊંઘ ન આવે. બસ મારી જિંદગીની છેલ્લી રાત. વિચાર એ આવે કે મારું મૃત્યુ થશે કેવી રીતે? અને એકનાથજી બાબા બોલ્યા છે એટલે એના મુખમાંથી નીકળેલું વાક્ય કોઈ દિવસ અફેર ન હોય, ફેર ન પડે. હૃદય બેસી જશે, કઈ છત તૂટી પડશે મારી માથે, કેવી રીતે મૃત્યુ થશે? મૃત્યુનું કારણ શોધવા લાગ્યો. ભગવાનની માળા કરવા બેઠો, ઊંઘ નથી આવતી. સવાર થયું, જોતામાં સૂર્યનું પહેલું કિરણ ધરતી પર પડ્યું, ઉજાસ થયો અને યુવાન ધીમે 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 હરખમાં આવ્યો. કહો, રાત્રિ વીતી ગઈ, 7 દિવસ પૂરા થઈ ગયા, મૃત્યુ ન થયું. એ હરખમાં દોડતો એકનાથજી બાબા પાસે આવ્યો. બાબા મને કાંઈ ન થયું. 7 દિવસની મારું આયુષ્ય તમને દેખાણી હતી, 7 દિવસ પૂરા થયા, આજે 8મો દિવસ. એકનાથજી બાબાએ કીધું કે તે દિવસે તે સવાલ કર્યો હતો ને, હવે પાછો કરજે. હા બાબા, મેં પૂછ્યું તું કે અમે ગમે એટલી કોશિશ કરીએ તો એ પાપ થઈ જાય છે અમારાથી. અમે પાપ કર્યા વગર રહી શકતા નથી, અને તમે કેવી રીતે રહી શકો છો? એકનાથજી બાબાએ કીધું કે બેટા બતાવજે, આ 7 દિવસમાં કેટલા પાપ કર્યા? એકનાથજી બાબાએ પૂછ્યું, તું અહીંથી ગયો 7 દિવસ થયા. બોલે, હા. આ 7 દિવસમાં કેટલા પાપ કર્યા? બોલે, બાબા એક પણ નહીં. પાપ કરવાનું તો છોડો, વિચારી પણ નથી શક્યો પાપ કરવાનું. બોલે, કારણ એક જ સામે મૃત્યુ દેખાતું હતું. અને ત્યારે એકનાથજી બાબાએ કહ્યું, બસ તમારામાં અમારામાં આજ તો ફરક છે. અમે રોજ સવારે ઉઠીએ ને એટલે વિચાર કરીએ, મૃત્યુનું અનુસંધાન કરીએ કે કદાચ મારું મૃત્યુ આજે પણ થઈ જાય, કદાચ આજ મારી જિંદગીનો છેલ્લો દિવસ હોય. એ મૃત્યુનું અનુસંધાન રાખીએ ને એટલે અમને પાપ કરવાનો વિચાર સુધા ન આવે. આપણે એ ભૂલી ગયા છે કે આપણે મરવાનું છે. આની યાદ એટલે ભાગવતજીની કથા.